નેશનલ ગેમ્સમાં ગૌરવ વધારનાર ઓફિસર્સનું સન્માન કરવામાં આવ્યું. ઓફિસર્સનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે નેશનલ ગેમ્સમાં ગૌરવ વધારનાર ઓફિસર્સનું સન્માન કરાયું. ગુજરાત પોલીસ વિભાગનું ગૌરવ વધારનારનું સન્માન કરવામાં આવ્યું. પોલીસ સ્પોર્ટ્સ ચેમ્પિયનના વિનર્સને ઇનામની જાહેરાત કરાઈ. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા ઓફિસર્સને સન્માનિત કરવામાં આવ્યા. ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ઓફિસર્સને સન્માનિત કરાયા. આ સાથે જ તમામ વિજેતા અધિકારીઓને પ્રશંસા પત્ર આપવામાં આવ્યું. રોકડ ઇનામ, સિયાન અને જીએસટી મંજૂર કરવામાં આવ્યા. સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે. જે વિશાલ, નેશનલ ગેમ્સમાં ગૌરવ વધારનાર ઓફિસર્સનું સન્માન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે રીતે નેશનલ ગેમ્સની અંદર છેલ્લા થોડા સમયથી ગુજરાત અને દેશભરની અંદર ક્યાંક પોલીસ અને અન્ય વિભાગ જે છે, સરકારી વિભાગો, તે લોકો ભાગ લઈ રહ્યા છે. તેને લઈને અધિકારીઓમાં જે અત્યારે હાલમાં નેશનલ ગેમ્સને લઈને ક્યાંક ને ક્યાંક જે એ લોકોનું ઇન્સ્પિરેશન વધ્યું છે, ત્યારે ગુજરાત પોલીસ વિભાગનું નેશનલ ગેમ્સની અંદર ખૂબ જ સરસ પ્રદર્શન રહ્યું અને તેની અંદર ગૌરવ વધારનાર તમામ ઓફિસર્સનું ગુજરાત પોલીસ વિભાગ દ્વારા અને સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. યાદવ, કે જે અત્યારે જેલની અંદર ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે, તેમને 25,000નું ઇનામ અને સીએન એટલે કે કેશ ક્રેડિટ આપવામાં આવ્યો છે. સાથે જ નાયબ પોલીસ અધિક્ષક મિની જોસેફ, જેમને બેડમિન્ટન ડબલની અંદર સિલ્વર મેડલ મળ્યું છે ને તેમને 10,000 રૂપિયા ઇનામ અને સીએન આપવામાં આવ્યું. મહિલા શ્રીમતી એસ.જે. તોમર, કે જેમણે શૂટિંગની અંદર રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મળ્યું, જેના બદલે તેમને 30,000નું ઇનામ અને સીએન આપવામાં આવ્યું છે. આમ તમામ જે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ છે તે તમામને સન્માનિત કરવામાં આવ્યા છે. તમામ વિજેતા પોલીસ અધિકારીઓને પ્રશંસાપત્ર, રોકડ ઇનામ, સીએન અને જીએસટી વડે સન્માનિત કરાયા છે. સાથે જ ગુજરાત પોલીસ અપેક્ષા રાખી રહી છે કે ગુજરાતમાં આવનાર સમયમાં 2029માં આવનારી વર્લ્ડ પોલીસ ગેમ્સની અંદર તે લોકો શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને તેની માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે ગુજરાત પોલીસ અને સાથે જ દેશભરની પોલીસ અત્યારથી જ વર્લ્ડ પોલીસ ગેમ્સની અંદર 2029માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે અત્યારથી જ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ કરી રહી છે. કારણ કે જે રીતે પોલીસ અધિકારીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અલગ અલગ મેડલ્સ મેળવીને, તેમ હવે આવનારા સમયની અંદર 2029માં પણ તે ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે તેવી અપેક્ષા અત્યારે ગુજરાત સરકાર રાખી રહી છે. જી વિશાલ, માહિતી બદલ આભાર. નેશનલ ગેમ્સમાં ગૌરવ વધારનાર ઓફિસર્સનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગૌરવ વધારનારનું સન્માન કરવામાં આવ્યું.